ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આજરોજ અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની રથયાત્રા અત્યંત ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ માહોલમાં નીકળી હતી. તો લાલજી મંદિર ખાતે આરતી બાદ પ્રારંભ થયેલી આ રથયાત્રામાં સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, એપીએમસીના ચેરમેન સુમેરભાઈ અમીન, તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમિયાન ભગવાનનું મામેરું પણ ભરવામાં આવ્યું હતું. તો છેલ્લા 14 વર્ષથી સુમેરભાઈ અમીન દ્વારા 2000 જેટલા ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જે આખા કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. તો શહેરની વિવિધ સોસાયટીઓમાં રથનું ફૂલ અને ચોખાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલા ચુસ્ત બંદોબસ્ત પણ પ્રશંસનીય રહ્યો હતો. તો સમગ્ર દહેગામ શહેર આ દિવસે ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. તો આજે ભગવાન જગન્નાથની ભવ્ય રીતે રથયાત્રાની ઉજવણી થઈ રહી છે. તો આપ સાહેબ શું કહેવા માગી રહ્યા છો? પરિભ્રમણ કર્યા બાદ બપોરે જ્યારે દિશામાં કરીએ છીએ ત્યારે વર્ષોથી અહીંયા અમારે ત્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને એની દહેગામના નગરજનો ખૂબ જ લાભ લે છે અને વર્ષોથી આ રીતે ચાલતી પરંપરા કાયમ ચાલુ છે અને બધા જ લોકો પ્રસાદની લાભ લે. શું નામ છે આપનું? અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.